ભલા મારા બાળકો, ચેપ્ટર નંબર 4 સ્વાધ્યાયના દાખલા પર પહોંચી ગયા ને આપણે. બહુ જ સરસ. ગઈકાલે થોડી ઘણી ચર્ચા આપણે કરી હતી કેવી રીતના વાંચવું જોઈએ તમારે, બરાબર? તો એ પ્રમાણે તમે કામ કરશો તો ડેફિનેટલી સારું રિઝલ્ટ મળશે, હે ને? ઓકે, આજે કંઈ બહુ વધારે વાત કરતા નથી, ઘણું બધું દાખલાનું કામ આપણી પાસે છે. તો વાલા મારા બાળકો, ચેપ્ટર નંબર 4 પેજ નંબર 85 પર અને ચોથો દાખલો છે સ્વાધ્યાયનો. ગણીએ આપણે. શું કે છે? કારણ સહિત જણાવો કે અદિશ તથા સદિશ રાશિઓ સાથે નીચે દર્શાવેલ કઈ પ્રક્રિયાઓ અર્થપૂર્ણ છે. કઈ પ્રક્રિયાઓ અર્થપૂર્ણ છે? અર્થપૂર્ણ એટલે સમજી શકાય, સાચી હોય એવી. નંબર 1, પહેલો પ્રશ્ન છે, બે અદિશોનો સરવાળો. બે અદિશોનો સરવાળો. તો એવું લખી શકાય કે દરેક વખતે શક્ય નથી. આવું કેમ? તો બે અદિશનો સરવાળો તો જ થાય જો તેમના પરિમાણ સમાન હોય. મતલબ 1 કિલોગ્રામ દળ છે અને 500 ગ્રામ છે, તો 1 + 500 ના થાય, 1 + 0.5 થાય, તો 1.5 કિલોગ્રામ થાય. 1 મીટર લંબાઈ છે, 1 કિલોગ્રામ દળ છે, તો 1 અને 1 બે સરવાળો ના થાય. એટલે અહીંયા તમારે લખવું પડે દરેક વખતે શક્ય નથી. જો પરિમાણ એટલે કે એકમ સમાન હોય તો જ સરવાળો શક્ય બને. સમજાઈ ગઈ ને વાત? બી, સમાન પરિમાણના એક સદિશ અને એક અદિશ રાશિનો સરવાળો. સમાન પરિમાણના એક અદિશ અને એક સદિશ નો સરવાળો શક્ય નથી. સરવાળો ના થાય. જેમ કે 2 + સદિશ a શક્ય નથી, શક્ય જ નથી સદિશનો અદિશ સાથે સરવાળો. હા, ગુણાકાર થાય એ વાત મંજૂર છે, ગુણાકાર થાય એ વાત મંજૂર છે, પણ આ સરવાળો શક્ય નથી. કારણ સદિશનો સરવાળો સદિશ સાથે જ થાય, અદિશનો સરવાળો એકમ સમાન હોય તો એની સાથે જ થાય, પણ સદિશ અને અદિશનો સરવાળો ન જ થાય. સમજાઈ ગયું? સી, એક સદિશનો એક અદિશ સાથે ગુણાકાર. જુઓ, એક સદિશનો એક અદિશ સાથે ગુણાકાર. જવાબમાં લખવું જ પડે. શક્ય છે. સદિશનો અદિશ સાથેનો ગુણાકાર શક્ય છે. જેમ કે ઉદાહરણ આપીએ, સમય ગુણાકારમાં વેગ બરાબર શું થાય? તો કે સ્થાનાંતર. દળ ગુણાકારમાં પ્રવેગ શું થાય? તો કે બળ. આ સદિશ છે, આ પણ સદિશ છે. આવું લખાય, m × a = f, t × v = d. રાઈટ? એક્ઝામ્પલ સાથે સમજાવ્યું આપણે. સી, એના પછી ડી. ડી પ્રશ્નમાં શું પૂછ્યું છે? બે અદિશોનો ગુણાકાર. તો ડી માં ડી, બે અદિશોનો ગુણાકાર. તો ક્યાં થાય? કઈ ના થાય પ્રોબ્લેમ.
બે અદિશનો ગુણાકાર થાય કોઈ પ્રોબ્લેમ નહીં, કારણ ગુણાકાર જ કરવાનો છે કે જેની અંદર તમારે કશું વિચારવાનું આવતું નથી. જેમ કે પાવર p અદિશ રાશિ છે, ગુણાકારમાં સમય t, તો એનો જવાબ થાય કાર્ય. આદિશ થઈ ગયો, અદિશ અદિશ અને અદિશ. તો બે અદિશનો ગુણાકાર શક્ય છે. અહીંયા એકમ સમાન હોય તોય થાય, જુદા હોય તો પણ થાય. જો આ બંનેના એકમ જુદા જુદા છે, બંનેના એકમ જુદા જુદા છે, છતાં પણ જવાબ મળે છે. ઈ બે સદિશોનો સરવાળો થાય જ ને ભાઈ. બે સદિશોનો સરવાળો, રાઈટ, થાય જ, શક્ય જ છે. તો બે સદિશોનો સરવાળો શક્ય છે. જેમ કે સદિશ a પ્લસ સદિશ b, ભલે દિશા ગમે તે હોય, થાય જ. એક બળ હોય ને બીજું બળ હોય તો સદિશનો સરવાળો થાય, કોઈ પ્રોબ્લેમ ના થાય. તો બે સદિશનો સરવાળો થાય જ, બરાબર. પણ હા, એક બળ હોય ને એક પ્રવેગ હોય તો સરવાળો ના થાય. પાછું ધ્યાન રાખજો, એટલે સરવાળો શક્ય છે અથવા તો હંમેશા શક્ય નથી. હંમેશા શક્ય નથી. હંમેશા શક્ય હોવું એનો મતલબ શું? હંમેશા શક્ય હોવું એનો મતલબ થાય જ, આના જેવું થાય જ. પણ અહીંયા જો એ ભૌતિક રાશિ એની એ જ હોય, એના જેવી જ હોય, એકમ પરિમાણ બધું સમાન હોય તો થાય. બળ વત્તા બળ થાય, પણ બળ વત્તા પ્રવેગ ના થાય. સરવાળો એટલે સમજાઈ ગયું. f ને લઈએ, શું કે છે f? એક સદિશના ઘટકનો તે જ સદિશ સાથે સરવાળો. એક સદિશના ઘટકનો તે જ સદિશ સાથે સરવાળો. તો કહી શકાય શક્ય નથી, કારણ સદિશની સાથે ત્રણ ઘટક હોય, x, y અને z. હવે તમે x નો જ સરવાળો x સાથે કરો એ ના ચાલે, એ ગુણાકાર થઈ ગયો કહેવાય. બરાબર? કેમ? તો કે ગુણાકાર શક્ય છે, સરવાળો શક્ય નથી. તમે ધારો કે એવું લખ્યું કે f સદિશ, હવે પહેલો ઘટક એનો 2 છે, તો તમે 2 વડે ગુણી શકો f ને, પણ સરવાળો કરી શકો નહીં. એનો મતલબ કે એક સદિશના ઘટકનો તે જ સદિશ સાથે સરવાળો શક્ય છે, તો જવાબ ક્રોસ, ના, શક્ય નથી. ગેટ ધ પોઈન્ટ? આવા બધા પ્રશ્નો તમારા માટે ઘણા બધા અગત્યના હોય છે. ઓકે, ભલા મારો વાચા પાર્ટી મજામાં ને? ઓકે, 85 નંબરના પેજ પર સ્વાધ્યાયનો 4.2 નંબરનો દાખલો જો. નીચે આપેલ પ્રત્યેક કથનને ધ્યાનપૂર્વક વાંચો. તમને કે છે લા વાંચો, બરાબર, કારણ સહિત દર્શાવો કે તે સાચું છે કે ખોટું. પહેલું, કોઈ સદિશનું મૂલ્ય હંમેશા અદિશ હોય છે. સાચી જ વાત છે ને ભાઈ. સદિશનું મૂલ્ય અદિશ હોય છે. સાચું છે. કેમ સાચું? તો ભાઈ તમે એની દિશા તો કાઢી લીધી, એટલે તો તમે એને નામ આપ્યું મૂલ્ય. એટલે કેવું હોય? અદિશ જ હોય ને, રાઈટ? ઓકે, બીજી વાત, કોઈ સદિશનો દરેક ઘટક હંમેશા અદિશ હોય છે. તો એ પણ સાચું છે. કેમ? તો ભાઈ x દિશા કહી દીધું, એનું મૂલ્ય 4 એકમ હોય તો 4 રહેવાનું જ છે, 4 બદલાય નહીં, અને એટલે જ શું કહેવાય? અદિશ કહેવાય, કારણ કે એની પાસે દિશા નથી. હવે 4 શું છે? મૂલ્ય. કેમ? તો કે તમે x દિશા તો કાઢી નાખી, કહી દીધું 4 એકમ એનું મૂલ્ય છે x દિશામાં, x દિશા ખસેડી લીધી, એટલે શું થઈ ગયું? એની પાસે મૂલ્ય થઈ ગયું. રાઈટ? નંબર સી. સીમાં શું કહે છે? કોઈ કણ દ્વારા કપાયેલ અંતરની કુલ પથ લંબાઈ હંમેશા
સ્થાનાંતર સદિશના મૂલ્ય જેટલી જ હોય છે? ના. તમારી પાસે પથ લંબાઈ ઇક્વલ ટુ સ્થાનાંતર આવું થાય ક્યારે? જો ગતિ એક જ દિશામાં થાય, બાકી પથ લંબાઈ ઓલવેઝ ગ્રેટર ધેન સ્થાનાંતર. બરાબર? આ હંમેશા સાચું છે. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ તો દરેક સંજોગોમાં સાચું છે ભાઈ, કે પથ લંબાઈ વધારે જ હોય અથવા ઇક્વલ ટુ હોય કોના જેટલી? સ્થાનાંતર જેટલી. થિયરીમાં સમજાયું છે. કેમ આવું થાય? તો કે પથ લંબાઈ એ પહેલાથી છેલ્લા સુધીનો સાચો માર્ગ છે, જ્યારે સ્થાનાંતર એ પહેલાથી છેલ્લાનું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ છે, નાનામાં નાનું, ટૂંકામાં ટૂંકું અંતર છે. ડી ની વાત કરીએ મારા વાલા બચ્ચા પાટે. શું કે છે ડી? તો ડી આપણને એવું પૂછે છે કોઈ કણની સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ એટલે કુલ પથ લંબાઈ ભાગ્યા તે પથ કાપવા માટે લાગતો સમય. સમાન સમયગાળામાં કણના સરેરાશ વેગના મૂલ્યથી વધારે કે તેના જેટલી હોય છે. સાચું છે. અહીંયા કહી શકાય સરેરાશ ઝડપ is greater than or equal to સરેરાશ વેગ. યસ, જો આ સાચું છે તો આ પણ સાચું જ થાય. એનો મતલબ જો એક જ દિશામાં ગતિ થાય તો ઇક્વલ ટુ, કોઈ પણ દિશામાં ગતિ થાય તો આવું. પણ આ સાચું નહોતું, કારણ કે આપણને હંમેશા આ જ કીધું, રાઈટ? એટલા માટે. પણ આ તો સાચું જ છે. કરેક્ટ? ઈ પણ આપણને પ્રશ્ન પૂછ્યો છે મારા વાલાઓ, રાઈટ? ત્રણ સદિશો કે જે એક સમતલમાં નથી તેનો સરવાળો શૂન્ય થાય નહીં. એમની વાત બિલકુલ સાચી છે. બરાબર? સરવાળો કદાપી શૂન્ય થતો નથી. સાચું છે. ત્રણ સદિશનો સરવાળો શૂન્ય થવા માટે તે એક જ સમતલમાં હોવા જરૂરી છે. એક જ સમતલમાં હોય એનો મતલબ શું? તો હું ત્રણે ત્રણ સદિશને બોર્ડ પર દર્શાવું એવું થાય. જેમ કે આ પહેલો સદિશ, આ બીજો સદિશ અને આ ત્રીજો સદિશ, આવું થાય. પણ જો ત્રીજો સદિશ અહીંયાની જગ્યાએ મેં આમ બતાવ્યો તો આ સમતલ એટલે બે પરિમાણ થઈ ગયા, x અને y. આમ દોર્યો એટલે ત્રીજું પરિમાણ થયું. ક્યારેય શૂન્ય ના બને. એનો મતલબ કે ત્રણ સદિશનો સરવાળો શૂન્ય થવા માટે તે એક જ સમતલમાં હોવા જરૂરી છે. એક જ સમતલનો મતલબ દ્વિપરિમાણમાં જ દોરાતા હોવા જોઈએ. અહીંયા જે બતાવ્યું છે તે આવો એક, આવો એક. તો ત્રીજો આમ જ હોય તો જ સરવાળો શૂન્ય થાય, કારણ કે પ્રારંભિક અને અંતિમ બિંદુ એક જ થવા જોઈએ તો જ સરવાળો 0. રાઈટ? એટલે આ વાત બિલકુલ સાચી છે. અચ્છા, માટે 4.6 બરાબર. નીચે દર્શાવેલી અસમતાઓ ભૌમિતિક કે અન્ય કોઈ રીતે સાબિત કરવાની કીધી છે. હવે આ પહેલા તો અસમતા એટલે શું? અસમતાનો મતલબ ઇક્વાલિટી આવે, કે જેની અંદર સમાન અથવા એનાથી વધારે, સમાન અથવા એનાથી ઓછું, આવું કંઈક હોય. 10મા ધોરણમાં પણ આવું તમે ઘણું બધું દાખલામાં સોલ્વ કર્યું છે. આપણે અહીંયા સદિશની રીતે સોલ્વ કરવા માંગીએ છીએ 1 by 1. અસમતાઓ સમજીએ એના પહેલા હું તમને કંઈક એકાદ બે આકૃતિ દોરીને કંઈક સમજાવવા માંગુ છું. જેમ કે સૌથી પહેલા મારી પાસે અહીંયા કોઈ એક સંદર્ભ બિંદુ છે O. ત્યાંથી હું અહીંયાથી એક સદિશને દર્શાવું છું આવી રીતે અને નામ આપું છું OP, જેને હું નામ આપીશ સદિશ A. રાઈટ? કેપિટલ નથી, આપણી પાસે સ્મોલ બધા સદિશોના નામ આપેલા છે એટલે હું અહીંયા લખીશ સ્મોલ a. રાઈટ? આના હેડ પર હું મૂકીશ સદિશ b ને. રાઈટ? આવી રીતે સદિશ b. રાઈટ? અને નામ આપીશ q. હવે જો હું આ o થી q ને જોડી દઉં તો મારા વાલાઓ મને આ શું મળશે? તો લખાશે સદિશ a પ્લસ સદિશ b. રાઈટ? બીજું,
હવે હું આને અહીંયાથી આમ લઈ જાઉં છું. આ જેટલી લંબાઈ છે એટલી જ લંબાઈનો હું અહીંયાનો સદિશ આમ દોરું છું. રાઈટ? તો આ થઈ શકશે મારી પાસે OQ, એવું આ થઈ શકશે OQ ડેશ. બરાબર ને? તો આ OQ ડેશ અથવા તો તમને જે બીજા નામ વિચાર્યા હોય એ પ્રમાણે R પણ લખી શકો છો. તો હવે જો હું આની જેમ અહીંયાથી આને જોડી દઉં આવી રીતના, આમ પહેલાનું ટેલ છેલ્લાનું હેડ, તો મને આ આપી શકશે સદિશ A માઈનસ સદિશ B. સમજાઈ ગઈ ને વાત? બસ આ જ વાતને ધ્યાનમાં લઈને આપણે બધી અસમતાઓને સાબિત કરવાની છે. તો મેં આકૃતિમાં શું લખ્યું છે એ હું તમને કહી દઉં. તો અહીંયા લખી શકાય કે OP સદિશ બરાબર સદિશ A છે. એવી રીતે PQ સદિશ બરાબર સદિશ B છે. તો હું અહીંયા લખી શકું સદિશ OP પ્લસ સદિશ PQ બરાબર સદિશ OQ. આવું થઈ શકશે. અને બીજી રીતે લખો તો આવું પણ લખી શકાય કે OQ સદિશ બરાબર આની અંદર OQ સદિશ બરાબર તમે લખી શકશો સદિશ A પ્લસ સદિશ B. રાઈટ? અને તમે જ્યારે માનાંકમાં લખશો OP માનાંકમાં, ત્યારે તમે માનાંકમાં આવું પણ લખી શકશો અથવા આવી રીતે પણ લખી શકશો. એવી જ રીતે માનાંકમાં તમે PQ લખશો તો તમે એને આવું પણ લખી શકશો અને એને આવું પણ કહેશો. કોઈ તકલીફ હોય તો પૂછી લેજો. isn't it? Now હવે જે મારે તમને સમજાવવાનું છે એની સાથેની વાત કરી રહ્યો છું. પહેલી અસમતા મારી પાસે છે કે માનાંકમાં સદિશ A, નંબર A, પહેલી અસમતા માનાંકમાં સદિશ A પ્લસ સદિશ B is always less than or equal to માનાંકમાં સદિશ A પ્લસ માનાંકમાં સદિશ B. એમણે સદિશની નિશાની કરી નથી. આ બધી નિશાની ટેક્સ્ટ બુકમાં કે રેફરન્સ બુકમાં ના હોય તો ઘાટો અક્ષર દેખાય, બોલ્ડ લેટર દેખાય એટલે આપણે તો કરી જ દેવાની, કારણ આપણાથી ઘાટા લેટર લખી નથી શકાતા. isn't it? એટલા માટે હું તમને આ માહિતી આપી રહ્યો છું. ખ્યાલ આવે છે શું વાત કરીએ છીએ તે? બસ તો આ સંદર્ભને આપણે આગળ વધારવાના છીએ. જે હું વાત કહેવા માંગુ છું એ હવે આવી હશે, ધ્યાન રાખજો. ત્રિકોણમાં કોઈ એક બાજુનું માપ એ બાકીની બે બાજુના માપના સરવાળા જેટલું જ અથવા તેનાથી ઓછું જ હોય છે. That's it. આ જે કીધું છે એ આ બાબત શબ્દોમાં લખી છે. હવે મારે આને આ જે લખ્યું છે એમાંથી સરવાળા જેટલું જ આ શબ્દ કાઢી નાખવો છે. કાઢી નાખ્યો એનો મતલબ કે તેનાથી ઓછું જ હોય છે અથવા ઓછું હોય છે. હવે જો હું આ વાક્યને લખું છું તો મારે અહીંયા તમને સાબિત કરીને બતાવવું પડે. જોઈ શકો છો કે સદિશ A ની લંબાઈ વત્તા સદિશ B ની લંબાઈ એ આ જવાબ કરતા વધારે છે. એનો મતલબ કે જો હું ગણિતના સૂત્રના સંદર્ભમાં લખું તો માનાંકમાં સદિશ A પ્લસ B is less than માનાંકમાં સદિશ A પ્લસ માનાંકમાં સદિશ B. આવું થઈ શકે નંબર 1. કરેક્ટ? હવે મારે આ જે ઇક્વલ ટુ ની નિશાની છે એને સાબિત કરવાની છે. તો હવે હું આવું લખી શકું, જો સદિશ A અને સદિશ B એક જ દિશામાં હોય તો, એટલે બંને સદિશ એક જ દિશામાં છે, એક સદિશ આવી રીતે ને એક સદિશ આવી રીતે, તો તેમની વચ્ચેનો ખૂણો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી થાય. તો આ તો વાત સાચી જ છે બિલકુલ. રાઈટ? તો એમની વચ્ચેનો ખૂણો 0 થાય.
હવે મારી પાસે પરિણામી સદિશનું મૂલ્ય મને જોઈએ છે. હવે જો હું પરિણામી સદિશની વાત કરું તો પરિણામી સદિશ એટલે AB. તો હું અહીંયા લખું છું માનાંકમાં સદિશ A પ્લસ માનાંકમાં સદિશ B. રાઈટ. તો હવે હું આને લખું તો આ સદિશના મૂલ્યનું સૂત્ર તમને જે મેં ઉદાહરણ સોલ્વ કરાયું છે આગળ, એમાંનું લગભગ બીજું ત્રીજું ઉદાહરણ છે સબાચના નિયમની સાથે સંકળાયેલું, ઓલમોસ્ટ બીજું કે ત્રીજું છે. તો એની અંદર એક કોસાઇનનો નિયમ શીખ્યા છે. એ જ કોસાઇનનો નિયમ અહીંયા લગાડ્યો છે. ફરીથી કયો નિયમ કીધો છે? કોસાઇનનો. તો એનું સૂત્ર આવું છે, યાદ હોય તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. પણ થીટા કેટલા છે? 0. હવે આપણને ખબર છે કે પરંતુ cos 0 કેટલા થાય? તો કે 1 થાય છે. તો માટે માનાંકમાં સદિશ a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab. આ પૂર્ણ વર્ગ થઈ ગયું, યાદ છે ને તમને? પૂર્ણ વર્ગ એટલે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b હોલ સ્ક્વેર. શીખ્યા છો ને મારા વાલા બચ્ચાઓ? ઓકે ફાઇન. તો માટે હવે મારી પાસે આનો જવાબ થઈ ગયો a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ a પ્લસ b હોલ સ્ક્વેર. આ રૂટની નિશાનીને સ્ક્વેર બંને એકબીજાના વિરોધી કહેવાય. તો હું કાઢી નાખું તો આવું લખાય સદિશ a પ્લસ સદિશ b માનાંકમાં બરાબર a પ્લસ b. રાઈટ. પણ a પ્લસ b, જો આ a અને b એને આવી રીતે પણ લખાય. તો એનો મતલબ શું થયો? માટે માનાંકમાં સદિશ a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં સદિશ a પ્લસ માનાંકમાં સદિશ b. સમીકરણ નંબર 2. તો આ ઇક્વલ ટુ ની નિશાની ક્યારે શક્ય બને? જો સદિશ a અને b એક જ દિશામાં હોય તો લખી શકીએ આ ત્યારે જ શક્ય બને જો બંને સદિશ એક જ દિશામાં હોય. વાત બિલકુલ ક્લિયર થઈ કે નહીં? બસ તો પછી હવે સમીકરણ 1 અને 2 ને સાથે લખતા, સમીકરણ 1 અને 2 ને સાથે લખતા તો શું થાય મારા વાલા બચ્ચાઓ? તો સદિશ a પ્લસ સદિશ b ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ માનાંકમાં સદિશ a પ્લસ માનાંકમાં સદિશ b, જે આપણને આપેલો પ્રશ્ન હતો. રાઈટ. બકાયદા તમારે ક્લિયરલી આવું જ સમજાવવું પડે. જો શબ્દોમાં તમે જે બોલ્યા છો એ છે તો આ છે. રાઈટ. ક્લિયર થયું ને? નાઈસ. ઓકે મારા વાલાઓ, b આપ્યું છે સદિશ a પ્લસ b ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન મોડ ઓફ a સદિશ માઇનસ મોડ ઓફ b સદિશ. આવી રીતે. રાઈટ. હવે અહીંયા બાદબાકી છે, એવું ધ્યાન રાખજો. તો પેલા જેવું સ્ટેટમેન્ટ હું આપું છું, ધ્યાન રાખજો. ત્રિકોણમાં કોઈ એક બાજુનું માપ, રાઈટ, ત્રિકોણમાં કોઈ એક બાજુનું માપ એ બાકીની બે બાજુના માપની બાદબાકી કરતા વધારે હોય છે. રાઈટ. આપણી પાસે ત્રણ બાજુ, આ એક, આ બે અને આ ત્રણ, બરાબર છે. તો એની ચર્ચા હાલમાં આપણે કરી રહ્યા છીએ. હવે બે બાજુના માપનો સરવાળો કરવાનો, એનો બાદબાકી કરવાની, એનો મતલબ તમે આને ને આને બાદબાકીમાં લઈ શકો છો. રાઈટ. તો આનું માપ એ આ બેની બાદબાકી કરતા આનું માપ વધારે હશે. તો હું આવી રીતના લખી શકું કે OQ સદિશ અથવા તો માનાંકમાં OQ ઇઝ ગ્રેટર ધેન માનાંકમાં OP સદિશ માઇનસ, તમે અહીંયા લખી શકશો માનાંકમાં PQ સદિશ. બોલો, કોઈ તકલીફ ખરી આની અંદર સમજવામાં? નહીં.
હવે આની સાથેની જો હું બીજી વાત કરું તો તમારે આને માનાંકમાં હજી લખવું હોય તોય લખાય હો, આવું પણ લખાય. આ શું છે વાલા બચ્ચાઓ? તો આ છે સદિશ A પ્લસ સદિશ B નું મૂલ્ય ગ્રેટર ધેન આ છે સદિશ A માઇનસ સદિશ B નું મૂલ્ય. આવી રીતે પણ લખાય અને આવી રીતે પણ લખાય, બંને રીતે લખી શકાશે. જરાક ધ્યાન રાખીને સમજી લેજો. બીજું, બંનેની વચ્ચે ઇક્વાલિટીની નિશાની ક્યારે આવે? આના બરાબર આ ક્યારે થાય? બરાબર. તો એના માટેની શરત, જો સદિશ A અને સદિશ B વચ્ચેનો ખૂણો θ is equal to 180 ડિગ્રી થાય. 180 ડિગ્રી એટલે વિરુદ્ધ દિશા, તો જ માનાંકમાં સદિશ A પ્લસ B is equal to માનાંકમાં સદિશ A માઇનસ માનાંકમાં સદિશ B એનું મૂલ્ય. ડબલ માનાંકનો કોઈ મતલબ નથી, પણ છતાંય આપ્યું છે તો તમને કન્ફ્યુઝન ના થાય ને એટલા માટે કહું છું. સમજાય છે? ધારો કે આ 2 હોય, આ 5 હોય, તો 2 ઓછા 5 કેટલા થશે? તો કે -3. તો તે વખતે ઇક્વલ ટુ નહીં થાય. એટલા માટે આ 12 નો માનાંક કામ લાગશે. ફરીથી એકવાર, આ 2, આ 3, 2 ઓછા 3, 1 માઇનસ, હવે 1 માઇનસ, તો તે વખતે આ 12 નો માનાંક એને પ્લસ બનાવી દેશે. એટલા માટે આ ચાલુ છે. ઓકે, નાઈસ. તો માટે સમીકરણ 1 અને 2 પરથી, સમીકરણ 1 અને 2 પરથી માનાંકમાં સદિશ A પ્લસ સદિશ B is greater than આના કારણે equal to આના કારણે માનાંકમાં સદિશ A માઇનસ માનાંકમાં સદિશ B. પ્રશ્ન પ્રમાણે તમે લખો, કશું ખોટું નથી. અને કોઈને બીજો માનાંક કરવો છે તો પણ ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. તો આ તમારી અસમતા સાબિત થઈ ગઈ, હે ને? વાલા મારા બચ્ચા પાર્ટી, ત્રીજી અસમતા છે ને, પાછળના પેજ ઉપર છે. જુઓ, સદિશ A માઇનસ સદિશ B is less than or equal to સદિશ A માનાંકમાં પ્લસ સદિશ B માનાંકમાં. કેવા શું માગે છે કે કોઈ પણ બે બાજુનો સરવાળો, બરાબર છે, એના મૂલ્યનો એ એની જે બાદબાકી છે ને એની સાથે રિલેટ કરે છે. શું કહેવા માંગે છે? તો કે સદિશની ત્રિકોણની કોઈ એક બાજુની લંબાઈ, કોઈ એક બાજુની લંબાઈ એ બાકીની બે લંબાઈના સરવાળા કરતા ઓછી જ હોય છે. ત્રીજી બાજુની લંબાઈ. એટલે જો આને શબ્દોમાં લખવું હોય તો આવી રીતના લખી શકાય. ત્રિકોણની એક બાજુની લંબાઈ, ત્રિકોણની એક બાજુની લંબાઈ એ બાકીની બે બાજુના લંબાઈના, બાકીની બે બાજુની લંબાઈના સરવાળા કરતા ઓછી હોય છે. ધેટ મીન્સ તમે આવું લખી શકો છો કે સદિશ A માઇનસ સદિશ B ઇઝ લેસ ધેન માનાંકમાં સદિશ A પ્લસ માનાંકમાં સદિશ B. પરિણામ નંબર 1. હવે આની વચ્ચે બરાબરની નિશાની ક્યારે આવી શકાય, લખી શકાય? તો અહીંયા કહી શકીએ, જો બે સદિશ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો સદિશ A માઇનસ સદિશ B is equal to માનાંકમાં સદિશ A પ્લસ માનાંકમાં સદિશ B લખાય. તમે એમ કહો સર અહીં તો બાદબાકી કરો છો ને ત્યાં કેમ સરવાળો કર્યો છે? તમારો પ્રશ્ન એક્ઝેક્ટલી સાચો છે, એકદમ કરેક્ટ સાચો છે. હું પણ એકદમ કરેક્ટ આન્સર આપું, બિલકુલ સરળ ભાષામાં, રાઈટ? જો શું કીધું, બે સદિશ પરસ્પર વિરુદ્ધ દિશામાં છે
એનો મતલબ કે મારી પાસે આવી કન્ડિશન છે બી સદિશ અને એની સાથેનો વિરુદ્ધ દિશાનો સદિશ, એટલે મેં માઇનસ બી લીધું. એટલે હવે મારે અહીંયા શું લખવું પડે તો કે ઇઝ ઇક્વલ ટુ સદિશ એ માઇનસ માઇનસ સદિશ બી. કોમન શું થયું? સરવાળો આવી ગયો ને રિઝલ્ટ. વિરુદ્ધ દિશાનો સદિશ એટલે માઇનસ અને માઇનસ પ્લસ, તો આનો સરવાળો એ જ આનો સરવાળો થાય. સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 પરથી શું લખી શકાય તો કે માનાંકમાં સદિશ a માઇનસ સદિશ b is equal to માનાંકમાં સદિશ a પ્લસ માનાંકમાં સદિશ b. That's it. તો આ સોરી લેસ ધેન ઓર ઇક્વલ ટુ, રાઈટ? તો આ પ્રમાણેનો તમારો જવાબ થઈ ગયો હે ને? વેરી ગુડ. સમજાઈ છે વાત? બરાબર ને? ભલા બાળકો, ચોથી અસમતા તમારી પાસે સદિશ a માઇનસ સદિશ b નું મૂલ્ય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ માનાંકમાં સદિશ a માઇનસ માનાંકમાં સદિશ b. અહીંયા આપણે જે નોર્મલ પેટર્ન પ્રમાણેનું વાક્ય લખીએ છીએ ને એ જ લખીએ કે ત્રિકોણની કોઈ એક બાજુનું માપ એ ત્રિકોણની બાકીની બે બાજુના માપની બાદબાકી કરતા વધારે હોય છે. That's it. આ જ વસ્તુને હું અહીંયા લખું તો માનાંકમાં સદિશ a માઇનસ સદિશ b એટલે મારી પાસે બાદબાકીની વાત થઈ. આ રાઈટ? ઓકે. હવે આની સાથે હું જોડું તો ગ્રેટર ધેન a અને b પણ માઇનસ છે, તો માનાંકમાં સદિશ a માઇનસ માનાંકમાં સદિશ b. આવું થાય સમીકરણ નંબર 1. હવે જો તમે બાદબાકી કરતા હોય ને સદિશ એક જ દિશામાં હોય, એનો મતલબ કે જો બે સદિશ a અને સદિશ b એક જ દિશામાં હોય અને તેના હોય તો એનો મતલબ ભલે તમે અહીંયા માઇનસ b બતાવશો, આ ખરેખર શું છે? માઇનસ b. તો આ દિશામાં a હોય ને આ જ દિશામાં b હોય તો માઇનસ કરશો તો b વિરુદ્ધ દિશામાં થવાનું, એટલે થવાની તો બાદબાકી ને. તો રાઈટ, જો બે સદિશ a અને b એક જ દિશામાં હોય તો માનાંકમાં સદિશ a માઇનસ સદિશ b ઇઝ ઇક્વલ ટુ સદિશ a નું મૂલ્ય માઇનસ સદિશ b નું મૂલ્ય. સમીકરણ 2. આ કોઈ પણ ખૂણા માટે સાચું છે, રાઈટ? જ્યારે આ માત્ર એક જ દિશામાં હોય એનો મતલબ કે બે વચ્ચેનો ખૂણો 0 હોય તો જ આ સાચું છે, બાકી નહીં. તો હવેની પરિસ્થિતિમાં તમે આ બંનેને ભેગા લખશો કે માનાંકમાં સદિશ a માઇનસ સદિશ b ગ્રેટર ધેન, અહીંયા લખવાનું રહી ગયું સમીકરણ 1 અને 2 પરથી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ માનાંકમાં સદિશ a માઇનસ માનાંકમાં સદિશ b. આવું આપણે AB લાઈન સાબિત કર્યું છે. તમારી રેફરન્સ બુકમાં OP, PQ, OQ આવું બધું લઈને પણ તમને કહેવામાં આવે છે. તો એ પ્રમાણે પણ એ વાત સાચી જ થવાની છે. સમજાય છે ને મારી વાત? ક્લિયર થાય છે ને? બસ તો પછી ઓકે. તો આ પ્રમાણે આ દાખલો અહીંયા કમ્પ્લીટ થાય છે. ઓકે ઓકે મારા વાલા મિત્રો, નેક્સ્ટ 4.7 સ્વાધ્યાયનો દાખલો હે ને? શું કહે છે આ દાખલામાં? સદિશ a પ્લસ b પ્લસ c પ્લસ d આવું છે. સદિશ a પ્લસ સદિશ b પ્લસ સદિશ c પ્લસ સદિશ d ઇઝ ઇક્વલ ટુ 0 આપેલ છે. નીચે આપેલ વિધાનોમાંથી કયું સાચું છે એ સમજાવવાનું છે. પહેલો પ્રશ્ન છે a b c તથા d દરેક શૂન્ય સદિશ છે. તો સદિશ a સદિશ b સદિશ c સદિશ d શૂન્ય સદિશ હોય તો જ સદિશ a પ્લસ સદિશ b પ્લસ સદિશ c પ્લસ સદિશ d બરાબર 0 થાય તેવું શક્ય નથી.
આ શૂન્ય હોય તો જ આ સરવાળો શૂન્ય થાય એવું શક્ય નથી, કારણ કે તે સરવાળો અન્ય રીતે પણ શૂન્ય થઈ શકે. રાઈટ? હવે અન્ય રીત કઈ છે આપણો પ્રશ્ન નથી, થઈ શકે આપણો પ્રશ્ન છે. બીજા પ્રશ્નની વાત, સદિશ a પ્લસ c નું મૂલ્ય સદિશ b પ્લસ d ના મૂલ્ય જેટલું જ છે. તો સાચી વાત છે. સદિશ a પ્લસ સદિશ b પ્લસ સદિશ c પ્લસ સદિશ d બરાબર 0. આ પરથી તમને કયા બે સદિશ સાથે લેવાનું કીધું છે? તો કે a અને c. સદિશ a પ્લસ સદિશ c બરાબર માઇનસ સદિશ b પ્લસ સદિશ d આવું થાય. રાઈટ? કરેક્ટ? હવે જો હું આ બંનેની વચ્ચેની જો વાત કરું માનાંકમાં મૂલ્ય લેતા, તો કે માનાંકમાં સદિશ a પ્લસ સદિશ c બરાબર માનાંકમાં સદિશ b પ્લસ માનાંકમાં સદિશ d. ભલે મૂલ્ય હોય તો એ હંમેશા પ્લસ જ થવાનું છે મૂલ્ય. એટલા માટે આપણે જે શરત કીધી છે, જે આપેલ વિધાન પ્રમાણિક છે માટે સાચું છે. કેવું પડે ને સાચું હોય તો સાચું. સી ની વાત કરીએ. સી માં શું કહેવા માંગે છે? a નું માન b, c અને d ના માનના સરવાળાથી ક્યારેય વધારે ના હોઈ શકે. પાછું લખવું પડે. સદિશ a પ્લસ સદિશ b પ્લસ સદિશ c પ્લસ સદિશ d બરાબર 0. માટે સદિશ a બરાબર માઇનસ સદિશ b પ્લસ સદિશ c પ્લસ સદિશ d આવું થાય. માટે માનાંકમાં સદિશ a ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં સદિશ b પ્લસ c પ્લસ d. કહી દીધું એમણે કે આ ત્રણનો સરવાળો એ આના કરતા વધારે ન હોય ને આ એ આ ત્રણ કરતા વધારે ના હોય. વાંચો ફરીવાર. a નું માન સદિશ b, c અને d ના માનના સરવાળાથી ક્યારેય વધારે ના હોઈ શકે. માનનો સરવાળો, મૂલ્યનો સરવાળો કીધો છે. તમે મૂલ્યની રીતે અહીંયાથી આવી રીતના પણ સરવાળો કરી શકો છો. તોય કોઈ ફરક પડશે નહીં. કોઈ ચિંતા કરવા જેવી રહેતી જ નથી તમારે. કરેક્ટ? વેરી ગુડ. માટે આપેલ વિધાન સાચું જ છે. અલા ડી આવી ગયું મારા વાલાઓ. જો સદિશ a અને d એક રેખસ્થ ના હોય તો, એક રેખસ્થ નો મતલબ એક જ રેખામાં, તો સદિશ b પ્લસ c અલ્પવિરામ a સદિશ અને d સદિશ વડે બનતા સમતલમાં હશે. અને જો સદિશ a અને d એક રેખસ્થ હોય તો સદિશ a અને d ની રેખામાં હશે. તમે કહેશો સર ખબર જ ના પડી આની અંદર. ફરીથી વાંચીએ. શું કીધું છે? સદિશ a અને d એક રેખસ્થ ન હોય તો, આવું કીધું છે. સદિશ a અને d એક રેખસ્થ ન હોય. હવે એક રેખસ્થ ન હોય એનો મતલબ મેં તમને કીધો એક જ રેખામાં નથી. રાઈટ? ઓકે, આગળ. તો હોય તો સદિશ b પ્લસ સદિશ c આની વાત છે, એટલે આ એક સદિશ થયો, કોમા સદિશ a કોમા અને સદિશ d વડે બનતા સમતલમાં હશે. આજે સમજાવેલું એક વાક્ય યાદ કરો કે ત્રણ સદિશનો સરવાળો તો જ શૂન્ય થાય જો ત્રણેય એક જ સમતલમાં હોય તો. તો મેં શું કર્યું ખબર તમને? પહેલા કે આ ત્રણ છે ને a પ્લસ b પ્લસ c પ્લસ d, એમાંથી પહેલા મેં b અને c નો સરવાળો શોધી નાખ્યો છું. એટલે એનું પરિણામ કોઈ એક સદિશ મને મળી ગયો. તો હવે ત્રણ સદિશ થઈ ગયા. કયા કયા? તો કે એક a, એક b પ્લસ c અને એક d. આ ત્રણનો સરવાળો શૂન્ય તો થવો જ જોઈએ.
તો ત્રણ સદિશનો સરવાળો શૂન્ય ક્યારે થાય મને કહો? તમે જ હમણાં કીધું કે જો બધા એક જ સમતલમાં હોય તો મળે બનતા સમતલમાં હશે, રાઈટ? તો આ વિધાન સાચું જ છે, રાઈટ? એના પછી એટલે આ સમજૂતી લખવી પડે. ઓકે, એના પછી શું કીધું છે? જો સદિશ A અને D એક રેખસ્થ ન હોય, એનો મતલબ સદિશ A અને સદિશ D એક રેખસ્થ ન હોય તો શું થાય? ન હોય તો સદિશ A અને D ની રેખામાં હશે. હવે જો આ બંને એક જ રેખસ્થ ના હોય તો આ એ બંનેથી જે રેખા બનશે ત્યાં હશે. ન હોય તો તે સદિશ A અને સદિશ D ની રેખામાં હશે. એનો મતલબ એક રેખસ્થ અહીંયા ન હોય, અહીંયા એક રેખસ્થ હોય એવો શબ્દ હોવો જોઈએ, એક રેખસ્થ ન નહીં, એક રેખસ્થ હોય તો. એનો મતલબ કે હવે જો A અને D એક રેખસ્થ હોય એટલે બંને એક જ દિશામાં થઈ ગયા, તો આ એના પછી A અને D એક રેખસ્થ ન હોય તો A અને D ની રેખામાં હશે. કોણ? તો કે B plus C. તો આ B plus C એનો સરવાળો શૂન્ય થવા માટે આની સાથે શું હોવું જોઈએ? તો આની સાથે આ A આ D થઈ ગયો, તો આ જવાબ B plus C આમ થવો જોઈએ. ક્યારે? આની શરત પ્રમાણે. પણ જો આવું કે છે તો મારી પાસે આ A હોય, આ B હોય, તો આ મારી પાસે આ A હોય અહીંયા, આ D હોય અહીંયા, તો મારી પાસે આ થવું જોઈએ સદિશ B plus C. કેમ? તો કે તો જ સરવાળો શૂન્ય થાય ને તો જ સરવાળો શૂન્ય થાય. અને તમારે રેફરન્સ બુકમાં જે શબ્દો આપ્યા છે એ પ્રમાણે લખી નાખવાનું રહેશે. બરાબર? આકૃતિ દોરીને સમજાવવાની આવશ્યકતા તમને રહેતી નથી, કારણ કે આપણે સિર્ફ માહિતીની સાથે સંકળાયેલી વાત કરી રહ્યા છીએ. છતાંય આકૃતિ જોઈ છે, હમણાં મેં દોરી હતી, જોઈ શકાશે. હે ને? ગુડ. 4.8 નંબર 7 નહીં ભાઈ, હેને? 4.8 નંબર બચ્ચા પાર્ટી. જુઓ શું કીધું છે રકમમાં. ત્રણ છોકરીઓ બહુ વાતો કરે છે. ના ના એવું નથી હો. ત્રણ છોકરીઓ 200 મીટર ત્રિજ્યા વાળી વર્તુળાકાર રિંગમાં બરફની સપાટી પર સ્કેટિંગ કરી રહી છે. રાઈટ? આ બરફની સપાટી છે, એની પર સ્કેટિંગ કરી રહી છે. આ બિંદુને નામ આપ્યું છે Q, આને નામ આપ્યું છે P. રાઈટ? ઓકે. બરફની સપાટી પર સ્કેટિંગ કરી રહી છે. તે સપાટીની કિનારી પર બિંદુ P થી સ્કેટિંગ શરૂ કરે છે અહીંથી, તથા P ના વ્યાસાંત બિંદુ Q પર જુદા જુદા પથો પર થઈને આકૃતિ 4.20 માં દર્શાવ્યા પ્રમાણે પહોંચે છે. જુદા પથમાં એક તો અહીંથી ડાયરેક્ટ આપી દીધો છે સીધો જ Q નો. રાઈટ? બીજો ગતિપથ અહીંયાથી આમ થઈને આમ આપ્યો છે, ત્રીજો ગતિપથ અહીંયા થઈને આમ આપ્યો છે. રાઈટ? આને નામ આપ્યું A, આને B અને આને C. શું કીધું છે? દરેક છોકરીના સ્થાનાંતર સદિશનું માન કેટલું હશે? રાઈટ? કઈ છોકરી માટે તેનું માન તેની મૂળ સ્કેટની પથ લંબાઈ જેટલું હશે? તો અહીંયા સ્થાનાંતરનું મૂલ્ય કીધું છે, તો અહીંયા લખીએ સ્થાનાંતર એટલે પ્રથમ અથવા અંતિમ થી અંતિમ અને પ્રથમ બિંદુ વચ્ચેનું અંતર, જે દરેક માટે સમાન છે અને તે ટ્વાઇસ r વર્તુળ માર્ગની ત્રિજ્યા કેટલી છે? 200 મીટર. તો બે ગુણાકારમાં 200 બરાબર 400 મીટર છે. રાઈટ? હવે શું કીધું છે? કોના માટે? સ્થાનાંતર અને પથ લંબાઈ સમાન છે એવું જ છે ને પ્રશ્ન. કઈ છોકરી માટે તેનું માન તેની મૂળ સ્કેટની પથ લંબાઈ જેટલું છે? B પથ માટે સ્થાનાંતર
એ જ પથ લંબાઈ છે. કેમ આવું થાય? તો રીઝન કીધું, માનાંકમાં PQ બરાબર ઓકે, માનાંક લખવાની આવશ્યકતા નથી કારણ કે બંને સીધે સીધો જ માર્ગ બતાવે છે. એટલે જો પદાર્થ સીધા માર્ગે ગતિ કરતો હોય તો તેની પથ લંબાઈ અને તેનું સ્થાનાંતર સમાન થાય, આવું તમે જાણો છો, હે ને? 4.9 નંબર મારા વાલા બાળકો. એક સાયકલ સવાર 1 કિલોમીટર ત્રિજ્યાવાળા વર્તુળના વર્તુળાકાર બગીચાના કેન્દ્ર O થી ગતિની શરૂઆત કરે છે. આ વર્તુળાકાર બગીચો, એનું કેન્દ્ર એટલે O, રાઈટ? પછી શું કહે છે? તથા બગીચાના કિનારા P સુધી પહોંચે છે. આપણને આકૃતિમાં આપી જ દીધું છે કે P સુધી પહોંચે છે આ માર્ગે, કરેક્ટ? ત્યાંથી તે બગીચાના પરિઘ પર સાયકલ ચલાવતા QO માર્ગે આકૃતિમાં દર્શાવ્યા મુજબ O પર પાછો આવે છે. અહીંથી આમ ગયો, અહીંથી Q નામ આપ્યું અને આ Q થી O માર્ગે ફરીથી પાછો એ O પર પાછો આવે છે. જો આ ચક્કર કાપવા માટે તેને 10 મિનિટનો સમય લાગતો હોય, સમય T બરાબર 10 મિનિટ, રાઈટ? ઓકે, તો સાયકલ સવારનું ચોખ્ખું સ્થાનાંતર શોધો. સૌથી પહેલું ચોખ્ખું સ્થાનાંતર, તો ચોખ્ખા સ્થાનાંતર બરાબર 0. કેમ? તો લખી શકાય, અહીં ગતિ માટે પ્રારંભિક અને અંતિમ સ્થાન એક જ છે, માટે સ્થાનાંતર 0 થાય. બોલો, પડીને એકદમ. વેરી ગુડ. બી શું પૂછ્યું છે? સરેરાશ વેગ તથા. હવે સરેરાશ વેગ એટલે શું? બોલો મારા વાલાઓ. તો સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ના છેદમાં સમય, રાઈટ? સ્થાનાંતર તો 0 છે, સમય 10 મિનિટ છે, તો 0 કિલોમીટર પ્રતિ કલાક, અથવા તો અહીંયા 0 જ જવાબ છે તો મીટર પ્રતિ સેકન્ડ આવું પણ લખી શકો છો. મિનિટ છે તો મીટર પ્રતિ મિનિટ લખી દો. કોઈ ના પાડવાનું નથી કારણ કે 0 ને તમે એકમ લખો કે ના લખો એની સાથે કોઈ નિસ્બત નથી. સી, સરેરાશ ઝડપ કેટલી હશે? હવે કંઈક તમારા માટે નવું આવ્યું. જુઓ, સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈના છેદમાં સમય, રાઈટ? હવે પથ લંબાઈ એટલે કેટલું અંતર? તો કે અહીંથી આ, અહીંયાથી આ અને અહીંયાથી આ. તો હવે તમને વર્તુળ માર્ગની ત્રિજ્યા આપી છે ને? તો કે હા સર આપી છે ને, 1 કિલોમીટર. તો અહીંયા હું કિલોમીટર એકમ લખી નાખીશ. તો અહીંયા લખી શકાય પથ લંબાઈ બરાબર OP પ્લસ PQ પ્લસ QO is equal to, અહીંયા લખે is equal to, OP એટલે 1 કિલોમીટર, PQ વર્તુળનો આખો પરિઘ અને એનો આ ચોથો ભાગ. તો અહીંયા લખી શકાય PQ બરાબર 1/4 અને પરિઘ, 1/4 અને પરિઘ એટલે 2πr. પડીને ખબર વાળા બચ્ચા પાર્ટી? તો હવે આનો જવાબ 1/4, 2π અને r ની કિંમત તો 1 છે, 4 આની સાથે કેન્સલ કરો તો 2 થાય. તો આનો જવાબ π/2 એટલે 3.14 ડિવાઇડેડ બાય 2 થાય ને? 1 પોઈન્ટ. આનો ભાગાકાર કરશો 1, એના પછી 5 અને એના પછી 7, રાઈટ? 1.57. તો અહીંયા 1.57 પ્લસ 1, આન્સર 1 1 1 એટલે ટોટલ થશે 3.57 કિલોમીટર. સમય મિનિટમાં છે તો એને કલાકમાં ફેરવવો પડે. તો 10 મિનિટ બરાબર કેટલા કલાક? તો 60 મિનિટ તો 1 કલાક, 10 મિનિટ તો કેટલા? તો 10 મિનિટ બરાબર 10/60 બરાબર 1/6 r. ઘણાને હવાર બોલતા હોય છે, હવર નથી ભાઈ, આ અર છે.
રાઈટ. ઓકે બાલા બચ્ચા પાર્ટી. તો આનો જવાબ 3.57 ડિવાઇડેડ બાય 1/6. તો આનો જવાબ 6 into 3.57. મારા વાલા બચ્ચા પાર્ટી એનો આન્સર શું થશે? હે લખાઓ મને. અને જે થશે તે કિલોમીટર પર आवर થઈ જશે. राइट. तो आज का काम यहाँ पे खत्म होता है. नेक्स्ट लेक्चर में फिर से मिलेंगे हम और आप. राइट.